હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશનું એટલે કે ધોરણ 4 અંગ્રેજીનું યુનિટ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો અહીંયા ત્રીજું યુનિટ છે માય એક્શન, બરાબર, મારા કાર્યો. લેટ્સ પ્રેક્ટિસ, ચાલો પ્રેક્ટિસ કરીએ. તો એક્ટિવિટી 1, રીડ ધ પોયમ. પોયમ આપને આપેલી છે જે પેજ નંબર 27 ઉપર પાઠ્યપુસ્તકમાં વાંચવાની, એના પરથી આપણે વિરોધી શબ્દ લખવાના છે. હાઈ તો લો, ઓપન ક્લોઝ, અપ ડાઉન, ડે નાઇટ. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 4 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, બરાબર, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ગુજરાતીમાં પ્રશ્નો પૂછ્યા હોય તો અમારે જવાબ ક્યાંથી લખવાના, તેમજ આસપાસની અંદર પ્રશ્નોના જવાબ અમારે લખવા હોય તો ગણિત હજી અમને સમજાતું નથી. તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે. 12 ધોરણ સુધીના સરસ મજાના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના સરસ મજાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ને, તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે પેજ ખુલ્લેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ ઓટીપી કરવાનો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું. ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો નિહાળી શકશો. એક્ટિવિટી 2, રાઇટ સમ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. બરોબર, પેજ નંબર 27 ઉપરથી એક્શન વર્ડ લખવાના છે. ક્લીન, રન, રાઇડ, ફ્લાય, ગીવ, ડ્રો, જમ્પ, ક્લોઝ, પુલ. એક્ટિવિટી 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, પેરેગ્રાફ વાંચવાનો, પ્રશ્નોનો જવાબ આપવાના છે. તો હુ વેર ફ્રેન્ડ્સ Kalu and Bilu. What were Kalu and Bilu doing? They were walking and talking in the forest. Suddenly, Kalu and Bilu saw a bear. Bilu did not help Kalu. True or false? False. Kalu was a good friend. True or false? True. Activity 4, see the picture and fill in the blanks. ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. Apple is red, bananas yellow, grapes green, orange. See activity 5, see the picture and complete the blanks. This is a mango. It is green in color. This is a chiku. It is brown in color. These are bananas. They are yellow in color. Activity 6, study the given calendar and fill in the blanks. ઓગસ્ટ 2024 નું છે, બરાબર, તમારે કેલેન્ડર જોવાનું છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો there are 4 Sunday in this month. There is Raksha Bandhan on 19th August. There are 31 days in the month. Janmashtami is on 26th this month. The first day of the month is Thursday. Activity 7, study the picture and write sentence using the words given in the brackets. બરાબર, તો તમારે આ ક્રિયાઓ લખવાની છે, કોણ શું કરી રહ્યું છે. Vishal is walking, Rohan and Disha are swinging, Roji, Salim and Joseph are playing, the balloon is flying in the air, Neha is sliding. Activity 8, make sentence according to the example. Example પ્રમાણે તમારે sentence બનાવવાના છે. I am writing, I am reading, we are playing, you are eating, he is writing, she is cleaning, it is driving, they are reading, you are cleaning. Activity 9, match A with B. Running, દોડી રહ્યો છે, બરાબર, ડ્રોઈંગ, ચિત્ર દોરી રહ્યું છે, વોશિંગ, ધોઈ રહ્યું છે, ઇટિંગ, ખાઈ રહ્યું છે, સ્લીપિંગ, સૂઈ રહ્યું છે, રીડિંગ, વાંચી રહ્યું છે. ચાલો, એક્ટિવિટી 10, આન્સર ધ ક્વેશ્ચન એન્ડ shown in the example. બરાબર, પ્રશ્નનો જવાબ આપો. એક્ઝામ્પલ પ્રમાણે, રોમા ઇઝ સ્કીપિંગ. અહીંયા આવશે કેતન ઇઝ ડ્રિંકિંગ, જોસેફ ઇઝ સ્લીપિંગ, ટીના ઇઝ ક્રાઇંગ, રેહાન ઇઝ રનિંગ. ચલો, fill in the blanks, ખાલી જગ્યા પૂરો. I am drawing a picture, they are doing homework, you are drinking juice, I am walking on the road.
ચલો ત્યાર પછી અહીંયા આપણે ફરી ખાલી જગ્યા પૂરવાની છે. ક્લાઇમ્બિંગ અ ટ્રી, રાઇટિંગ અ લેટર, પ્લેઇંગ હાઇડ એન્ડ સીક, સ્મેલિંગ અ રોઝ, ક્લીનિંગ અ રૂમ, રાઇડિંગ અ બાઇસિકલ, રીડિંગ અ ન્યૂઝપેપર. એક્ટિવિટી 30 શું કરી રહ્યા છે? જમ્પિંગ, રીડિંગ, રનિંગ, રાઇડિંગ, સ્કીપિંગ, પ્લેઇંગ ક્રિકેટ. ચલો સંવાદ લખવાનો. ડાયલોગ્સ. ટીચર, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મેમ. ટીચર, હાઉ આર યુ ઓલ? વી આર ઓલ ગુડ. ટીચર, રામ, પ્લીઝ સ્ટેન્ડ અપ. રામ, યસ મેમ. ટીચર, શો મી યોર હોમવર્ક. રામ, હિયર ઇટ ઇઝ. આ રીતે. એક્ટિવિટી 15 ટાઈમ. આ કોષ્ટક જોઈ તમારે એના પરથી લખવાનું છે. આઈ ગેટ રેડી ફોર સ્કૂલ એટ 10 AM. I get ready for school at 10 AM. I go to school at 10 or 30 minutes AM. I clean the ground 10 hour 45 minutes AM. I do prayer at 11 o'clock. I go to the class at 11 hour 20 minutes. I go for recess at 12 o'clock 30 minutes PM. चलो एक्टिविटी 16. कंप्लीट द टेबल. इट इज एन एक्शन. क्लाइंब, कुक, क्राई, सिंग, डांस, राइड, स्लीप, वॉच, स्टैंड अप, गिव, लाफ, कम. बैट, इट इज नॉट एन एक्शन. रेड, बुल, पेंसिल, बोट, मैन, बॉक्स, गोट, रामू, शार्पनर, टू, मैंगो. चलो बनावવાનું છે. I sleep in the bed. I like to dance. I eat a mango. I wash my clothes. Down. I wrote a letter my friends. I drive a car slowly. drive. બરાબર. I learn English. I help my friend to solve the puzzle. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.